નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ વડિયા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। कल हमारा है संगठन द्वारा આપવામાં આવેલા બંધના એલાનને ભાવનગરમાં મિશ્ર પ્રતિસાદ મળે। પાલિતાણાના દરબારગઢ નજીક ચાલતી આંગણવાડીમાં બાળકોના ભોજનમાં ઈયળ નીકળી। ગંગાજળિયા તળાવનું કામ ધીમી ગતિએ થઈ રહ્યું છે, પરંતુ સારું અને મજબૂત કામ થઈ રહ્યું છે। एनसीसी कैडेट्स द्वारा चित्रा जीआईडीसी में काम करता कर्मचारीओने स्वच्छता जाळववा अने व्यसनथी दूर રહેવા જાગૃત કરવામાં આવેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। कल हमारा है संगठन द्वारा આપવામાં આવેલા બંધના એલાનને ભાવનગરમાં મિશ્ર પ્રતિસાદ મળેલ। તળાજાના તલ્લી, દાઠા, ભાંભોર, નીચા કોટડા સહિતના ગામોમાં અલ્ટ્રાટેક કંપની દ્વારા માઇનિંગની કામગીરી હાથ ધરાતા ખેડૂતો અને ગ્રામજનો દ્વારા માઇનિંગની કામગીરીના સ્થળે પહોંચી તેનો વિરોધ કરેલ। આ દરમિયાન પોલીસ અને વિરોધકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જની કાર્યવાહી કરી 92 લોકોની ધરપકડ કરી હતી। જો કે ગઈકાલે તમામને જામીન આપવામાં આવેલ। આ બનાવના પગલે કલ હમારા સંગઠન દ્વારા ભાવનગર બંધનું એલાન આપવામાં આવેલ, જેના પગલે આજે સંગઠનના કાર્યકર્તાઓ અને દાઠા, નીચા કોટડા સહિતના ગ્રામજનો દ્વારા શહેરના જશોનાથ ચોક ખાતે એકત્રિત થઈ રેલી સ્વરૂપે શહેરના મોતીબાગ રોડ, ઘોઘા ગેટ, એમજે રોડ, ખારગેટ ઉપરાંત નિર્મળનગર, શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં ફરી દુકાનો બંધ કરાવ્યા હતા। બંધના એલાનના પગલે ભાવનગરમાં એલસીબી, એસઓજી સહિતનો મસમોટો પોલીસ કાફલા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજે પહેલી તારીખે જે મહુવા કોટડામાં ઘટના બની છે એ ઘટના બહુ ગંભીર છે। આખા દેશ લેવલની ઘટના છે। આજે ગુજરાત અને પણ આખા ભારતનો કોઈ પણ અનાજ પૂરું પાડતો એ ખેડૂત છે। આજે ખેડૂત તાજને તડકો બેઠે છે અને તમામ દેશનું અનાજ પૂરું પાડે છે। જયારે ખેડૂત ઉપર અત્યાચાર થાય તો હું એમ કહું છું કોઈ પણ હેઠળ ન બેવું જોઈએ। આ ખેડૂત જયારે અનાજ પૂરું કરે છે, તાજ તડકો બેઠે છે, બચારો આટલું બધું સહન કરતો હોય અને ખેડૂતો પોતાની જમીન માટે લડત લડે છે અને જમીનો નથી દેવીને લડે છે તો ખેડૂતોને ઢોર માર મારવામાં આવે છે, 307 ગંભીર કલમ લગાડવામાં આવે છે। તો સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે તમામ કેસો પાછા ખેંચવામાં આવે અને કેસો પાછા ખેંચવામાં નહીં આવે ત્યાંથી અમારું આંદોલન શરૂ કરવામાં રહેશે।
ભાવનગર શહેરમાં બંધના એલાન સબબ પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા સંપૂર્ણ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. તેમજ ભાવનગર શહેરમાં પણ ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસઓજીની ટીમ તેમજ અમો અને સંપૂર્ણ તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ અને પીએસઆઈશ્રીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. કોઈ અનિચ્છનીય બનવા પામેલ નથી. પાલીતાણાના દરબારગઢ નજીક ચાલતી આંગણવાડીમાં બાળકોના ભોજનમાં ઈયળ નીકળી. પાલીતાણાના દરબારગઢ વિસ્તારમાં ચાલતી આંગણવાડીના ભોજનમાં ઈયળ નીકળતા વાલીઓમાં રોષ છવાઈ જવા પામેલ. જેની પ્રાપ્ત વિગતો મુજબ પાલીતાણાના દરબારગઢ વિસ્તારમાં ચાલતી આંગણવાડીમાં બાળકોને ભોજન આપવામાં આવતું હોય, જેમાં આજે ખીચડીમાંથી ઈયળ નીકળતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું વાલીઓએ જણાવેલ. હું નચુબેન બોલું દરબાર ચોકમાંથી. અમારા છોકરાને આવી ખીચડી ને એવું ખવડાવવાનું આંગણવાડીમાં અમે રોજ ફરિયાદ કરીએ છીએ, તો એમ કહે છે આજ સારું દેવું, કાલ સારું દેવું. અમારા છોકરાને આવી રીતના ખવડાવે, ધનેડા નીકળે, ઈળું નીકળી. આ પાલીતાણામાં દરબાર ચોક વિસ્તારમાં અમે અમારા છોકરાઓને મોકલી છીએ, પણ અહીંયા આંગણવાડીમાં મોકલી છીએ. અહીંયા જાગુબેન કરીને પંડ્યા છે, એ વર્ષથી આવતા નથી. એટલે રમીલાબેન એક આવે છે ને, એટલે એનાથી ધ્યાન દેવાતું નથી અને અનાજમાં એકલી જીવાત. ગંગાજળિયા તળાવનું કામ ધીમી ગતિ થઈ રહ્યું છે, પરંતુ સારું અને મજબૂત કામ થઈ રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરના વિવિધ સર્કલો, ગાર્ડન તેમજ તળાવોને બ્યુટિફિકેશન કરી ભાવનગર શહેરને સુંદર બનાવવામાં આવી રહ્યું છે, જેના માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. હાલ શહેરની મધ્યમાં આવેલ ગંગાજળિયા તળાવનું કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. ગંગાજળિયા તળાવનું બ્યુટિફિકેશનની કામગીરી ધીમી ચાલી રહી છે. જોકે તંત્ર દ્વારા આ ધીમી કામગીરી અંગે જણાવવામાં આવેલ કે આ કામગીરી મજબૂત અને વધુ સુંદર તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે. જોકે હવે 5 થી 6 માસમાં ચોમાસું બેસી જાય તે પૂર્વે કામગીરી પૂર્ણ થાય તે પણ જરૂર છે. એનસીસી કેડેટ્સ દ્વારા ચિત્રા જીઆઈડીસીમાં કામ કરતા કર્મચારીઓને સ્વચ્છતા જાળવવા અને વ્યસનથી દૂર રહેવા જાગૃત કરવામાં આવેલ. ગુજરાત ગર્લ્સ બીએન એનસીસી ભાવનગરના કેડેટ્સ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરના ચિત્રા જીઆઈડીસીમાં કામ કરતા કામદારો અને કર્મચારીઓને વ્યસન મુક્ત રહેવા અને જીઆઈડીસી તેમજ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવેલ.
सूबेदार मेजर राम अवतार सिंह 3 गर्ल्स एनसीसी बटालियन आज 3 गुजरात गर्ल्स एनसीसी बटालियन की तरफ से हमारे कैडेट्स ने एनसीसी कैडेट्स ने जीआईडीसी में फैक्ट्री एरिया के अंदर काम करने वाले वर्कर्स को जागरूक करने के लिए अभियान चलाया है, ताकि गुटखा या पान खाकर हर जगह ना थूके, किसी डस्टबिन में ही डाले, कूड़ा करकट डस्टबिन में ही डाले। ये अभियान हमारे बच्चों ने यानी हमारे कैडेट ने इनको जागरूक करने के लिए चलाया है। शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमाની ઉપસ્થિતિમાં નંદકુરબા મહિલા કોલેજનો વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવેલ। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન અને સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નંદકુરબા મહિલા કોલેજનો 9મો વાર્ષિક ઉત્સવ શાનદાર શીર્ષક હેઠળ રંગોલી રિસોર્ટ પાર્ક ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે યુનિવર્સિટીની કક્ષાએ ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓ અને એનસીસી, એનએસએસ, સ્પોર્ટ્સ, કલ્ચર જેવી પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ। વાર્ષિકોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ, જેમાં વિદ્યાર્થીનીઓએ ડાન્સ, ગરબો, કોમેડી સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધેલ। આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉદ્યોગપતિ કોમલકાંત શર્મા, ચેતનભાઈ ચંબોલી, મેહુલભાઈ પટેલ, દર્શકભાઈ શાહ, જતીનભાઈ શાહ, અનિરુદ્ધસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। राज्य कक्षा, राष्ट्रीय कक्षा ने छेक आंतरराष्ट्रीय कक्षा सुधी जेमने सिद्धि हासिल करी छे ए तमाम दीकरीओनो અહીંથી सीनियर वेस्ट जोन हैंडबॉल चैंपियन स्पर्धाમાં સમગ્ર ભાવનગર શહેરનું પ્રતિનિધિત્વ ગુજરાત સ્ટેટ અને નેશનલ યોગા ચેમ્પિયન હિરલબેન ભેવલિયા તાળીના ગણગાતી વધાવીએ। कोई शैक्षणिक संस्था मात्र 10 वर्ष में 89 विद्यार्थीओं शुरू करीने 4000 जेटली दीकरीओने भणावे, एक फेकल्टी में 10 फेकल्टी करे अने सफलतापूर्वक करे ए नंदकुरबा महिला कॉलेज ने अने एना फाउंडर भरतसिंह भाई अने भाई सरवैया ने हूँ राज्यना शिक्षण मंत्री तरीके खूब खूब अभिनंदन आपू छूँ। साथे साथे शैक्षणिक अने स्पोर्ट्स में जे विद्यार्थीनीओए स्थानिक लेवले, यूनिवर्सिटी लेवले, राज्य लेवले अने राष्ट्र लेवले जेमणे जेमणे स्पर्धा में सफलता मेळवी छे एमने पण अभिनंदन आपू छूं। પોલીસ સાથે થયેલ ઘર્ષણના પગલે દાઠા પંથકના તલ્લી, ભાંભોર, કોટડા સહિતના ગામો સજ્જડ બંધ। તળાજા પંથકના દાઠા, કોટડા, ભાંભોર, નીચા કોટડા સહિતના ગામોમાં માઇનિંગના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલ ઘર્ષણના વિરોધમાં આજે કલ હમારા હે સંગઠન દ્વારા ભાવનગર બંધના એલાન આપવામાં આવેલ, જેને ભાવનગર શહેરમાં મિશ્ર પ્રતિસાદ મળેલ। જ્યારે તળાજાના દાઠા, ભાંભોર, નીચા કોટડા સહિતના ગામોમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું।
ભાવનગર રેફ્રિજરેશન એસોસિએશનનું સ્નેહ મિલન યોજાયેલ. શહેરના લીલા સર્કલ નજીક આવેલ રુદ્ર રેસ્ટોરન્ટ ખાતે ભાવનગર રેફ્રિજરેશન એસોસિએશનનું સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયેલ. આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં રેફ્રિજરેશન એસોસિએશનના સભ્યો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્પીડમાં ચેન્જ થયા કરે છે. ઓલરેડી બાન થઈ ગયેલો છે 2000 ને આઈ થિંક 20 ફિલ્ડમાં રહેવું હશે, ધંધો કરવો હશે, ભાગીને નહીં થઈ શકે. એના માટે થઈને તમારે શીખવું પડશે. આવા બધા જે પ્રોબ્લેમો આવે છે એનાથી કોઈ કારીગર બીને ભાગે નહીં. 32 નંબરમાં તમે નક્કી કરો, તમે પોતે તમારું ઇવોલ્યુશન. ભૂંગલી રહેતા રણજીતભાઈ વેલજીભાઈ પટેલિયાને વાહન અકસ્માતમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ. કુંભારવાડા રહેતા કૌશિકભાઈ રમેશભાઈ ચૌહાણ ફિનાઇલ પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ. હાદાનગર રહેતા જયદીપભાઈ ભૂપતભાઈ રાઠોડ ઘરે બેભાન થઈ જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ. ક્રેસન સર્કલ નજીક રહેતા વિશાખાબેન જીગરભાઈ શાહ ભૂલથી ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ. હાદાનગર રહેતા અનિલભાઈ ભરતભાઈ મકવાણાને બીમારી સબબ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ. બોટાદ રહેતા દીપિકાબેન પ્રવીણભાઈ ડાબી રસોઈ બનાવતા સમયે દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ. રજપૂત મરણ. મહુવા નિવાસી હાલ ભાવનગર સુધીરસિંહ દોલતસિંહ ચૌહાણ ગુજરાત મેરીટાઈમ બોર્ડ પટ્ટાવાળાના પુત્ર જયદીપ સુધીરભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 23નું તારીખ 9/1/2019 બુધવારના રોજ અવસાન થયેલ છે. તે હેતલ જયદીપસિંહ મકવાણા શિક્ષક વિરાણી સ્કૂલના ભાઈ થાય. જયદીપસિંહ ચંદ્રસિંહ મકવાણા અમદાવાદના સાળા થાય તથા પ્રતાપસિંહ કે ચૌહાણ મહુવા, દિલીપસિંહ ડી ચૌહાણ, પ્રકાશભાઈ આર ચૌહાણ, મહેશભાઈ આર ચૌહાણના ભત્રીજા સ્વર્ગસ્થ પદુબેન હેમંતસિંહ રાઠોડ પાલીતાણા, અરુણાબેન રાજુભાઈ સોલંકી, દક્ષાબેન અશોકભાઈ રાઠોડ, મિતાબેન કિરીટભાઈ રાઠોડના ભત્રીજા થાય. વિઠ્ઠલભાઈ એમ ગોહિલ પોસ્ટ, કનુભાઈ એમ ગોહિલ સ્પોર્ટ્સ, પ્રવીણભાઈ એમ ગોહિલ પોસ્ટ ભાણેજ થાય છે. જમનાબેન પરમાર, જ્યોતિબેન પરમાર, જીતુભાઈ પરમાર ન્યૂ ખોડિયાર ટ્રાન્સપોર્ટના ભાણેજ. હિના રવિભાઈ બિહોલા શિહોર ધર્મિષ્ઠા પાર્થિવ કુમાર પરમારના ભાઈ થાય, જેની સાલડી તારીખ 11/1/2019 શુક્રવારને સાંજે 4 થી 6 ભરતનગર રક્ષેશ્વર મંદિર 12 નંબરના બસ સ્ટેન્ડ પાસે રાખેલ છે. રોટલા પ્રથા બંધ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. कल हमारा है संगठन द्वारा આપવામાં આવેલા બંધના એલાનને ભાવનગરમાં મિશ્ર પ્રતિસાદ મળેલ. પાલીતાણાના દરબારગઢ નજીક ચાલતી આંગણવાડીમાં બાળકોના ભોજનમાં ઈયળ નીકળી. ગંગાજળિયા તળાવનું કામ ધીમી ગતિ થઈ રહ્યું છે, પરંતુ સારું અને મજબૂત કામ થઈ રહ્યું છે. એનસીસી કેડેટ્સ દ્વારા ચિત્રા જીઆઈડીસીમાં કામ કરતા કર્મચારીઓને સ્વચ્છતા જાળવવા અને વ્યસનથી દૂર રહેવા જાગૃત કરવામાં આવેલ. તો આ હતા આજના સમાચારો.
ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.